હરે કૃષ્ણં હરિં કૃષ્ણં સ્વામિનારાયણં પ્રભું ચિંતયે સહજાનંદં નારાયણ મુનિદેવમ ઓમ બ્રહ્મણેક્ષરાય શ્રી ગોપાલાનંદાદિમુનયે શ્રી ગુરુસદ્ભ્યશ્ચ નમો નમઃ નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય. સૂર્યપુત્રે તાપી નદીના કિનારે નિજ મંદિરની વિશે આજની દિવ્ય આગળ સભાને વિશે અર્ચા સ્વરૂપે વિરાજમાન સર્વાવતારી સર્વોપરી સર્વકારણના કારણ સર્વકર્તા હર્તા હિતકર્તા સર્વજ્ઞ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા એ પરમાત્માનું સ્વરૂપ આપને સૌને જેમ છે એમ હાડો હાડ આપણા હૃદયમાં જેણે ઉપાસના ધરબી છે આપણા સૌના જ્ઞાનગુરુ પૂજ્યપાદ ગુરુવર્યશ્રી તથા પૂજ્યપદ ગુરુવર્યશ્રીની મરજીમાં રહી આજ્ઞામાં પ્રવૃત્તિ અને આજ્ઞામાં નિવૃત્તિ એવું જેમનું જીવન છે એવા નિજ મંદિરના આપણા સૌના મહંત શ્રી પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામીજી તથા કોઠારી સ્વામી શ્રી પ્રેમદર્શન સ્વામીજી, અમારા વડીલ ગુરુબંધુ અક્ષર સ્વામી, કીર્તન સ્વામી, ધર્મનંદન સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, વિરાટ ભગત વગેરે સર્વે સંતો પાર્ષદો તથા ઠાકોરજીને વહાલા એવા સર્વે હરિપ્રિય સર્વે હરિભક્ત સર્વાન પ્રતિમે જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી જૂની કથાઓમાં ઘણીવાર કહેતા કે ઉમ્મીદો કી દુનિયા તો હર ઇન્સાન ચાહતે હૈ મગર પાતે તો વહી હૈ જો તકદીર લાતે હૈ. આવી દિવ્ય સભા, આ સંત સમાગમ, એનો લાભ લેવાની અનેક જીવોને ઈચ્છા હોય છે, પણ જેના બહુ બહુ જન્મના પૂર્વના પુણ્ય ઉદય થયા હોય તેને આ લાભ પ્રાપ્ત થતો હોય છે, જે મને ને તમને મળ્યો છે. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, એ સંત અને સંત પણ ભાઈ નથી મફતમાં મળતા. ગુણાતીન સ્વામી વાતોમાં લખે કે કરોડ રૂપિયા આપી તો છતાં આ સંત સમાગમને આ દર્શનને ન મળે જે મને ને તમને મળ્યું છે. શાસ્ત્રોમાં એવું લખાણું, જો કે આજે આગળ જે પંક્તિ બોલવી છે એ મને 8-10 વર્ષ પહેલાં મુક્તસ્વરૂપ સ્વામી હારે જ્યારે ગામડા ફરતા ને ત્યારે મુક્ત સ્વામીજી ઘણી વાર એનો યુઝ કરતા. સર્વમ સુલભમ એવાસ્તિ દુર્લભ સત સમાગમ. આ દુનિયાની પ્રત્યેક વસ્તુ સુલભ છે, દુર્લભમાં દુર્લભ જો કોઈ હોય તો એ છે ભગવાનના સંતનો સમાગમ, જે મને ને તમને પ્રાપ્ત થયો છે. પૂરા ભારત વર્ષનું પરિભ્રમણ કરીને ઋષિઓ, મહર્ષિઓ, સાધુ સંતો જ્યારે બદ્રિકાશ્રમને વિશે પ્રવેશ કરે છે ત્યારે ભગવાન નારાયણ અને નર, નારાયણ ભગવાન નારાયણ કુટિયાને વિશે તપ કરે છે, ભજન કરે છે, અને ભગવાન નર બહાર વિરાજમાન હોય છે. સંતોને દેખીને દોડીને એની પાસે જાય છે અને સંવાદની વચ્ચે એક વાત થાય છે કે યસ્યાસન્ના ભવાન મુક્તિસ્તસ્યવ સંગમો ભવેત યનેવ જાયતી પ્રીતિ શ્રીમન નારાયણે પ્રભુ. જેનો છેલ્લો જન્મ થવાનો હોય એને પરમાત્માના સ્વરૂપને વિશે પ્રીતિ કરાવનારા આવા સંતનો સમાગમ થાય જે મને ને તમને મળ્યો છે. પેલો ગુણાતીન સ્વામીનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. જુનાગઢની અંદર એક હરિભગત ગુણાતીન સ્વામી પાસે આવ્યા અને કીધું કે સ્વામી આશીર્વાદ આપો, હમણાં 2-3 મહિના માટે યાત્રા માટે જાઉં છું, તો સ્વામી કાંઈક મગાવો મારી પાસે. એટલે સ્વામી કહે અમે તો ભાઈ રહ્યા સાધુ, અમારે ભગવાન સિવાય કંઈ જોઈએ નહીં ને બીજું આ સંતના સમાગમ સિવાય કંઈ જોઈએ નહીં. ત્યારે ભગતે બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી કાંઈક મગાવો ને મગાવો એમ. સ્વામીએ કીધું કે સારું, નિર્લોભી, નિષ્કામી, નિસ્નેહી, નિસ્વાદી, નિર્માની, આ પંચવર્તમાને યુક્ત અને સ્ત્રી ધનના સાચા ત્યાગી એવા એક સાધુને ખાલી લેતા હોય છે. ત્યારે ભગત કે અરે એક ક્યાં 10 નહીં લેતો હોય, જેમ બટાકા લેવા કેમ જવાનું હોય બજારમાં, એક નહીં કેટલા 10 ને લેતો આવે. સામે કે એક ને તો લાવજે ખાલી.
ભગત ગયા 2-3-4 મહિના યાત્રા કરી, ફરીને આવીને તરત સ્વામીના ચરણોમાં ભખોભખ મળ્યા દંડોત કરવા. શું કામ? સ્વામી કીધું મારું હપેતરું ક્યાં? ત્યારે એને કીધું કે સ્વામી 4 ધામની યાત્રા કરી, ખોળીને તૂટી મેરો, તોય આપે કીધું તો એવા નિષ્કામી, નિલોભી, નિર્માણી, નિસ્નેહી, નિસ્વાદી, સ્ત્રી ધનના સાચા ખરેખરા ત્યાગી તો આ જુનાગઢ મંદિરમાં આપ છો ને આપનું મંડળ છે. એવા ત્યારે હતા અને આજે પણ ક્યાં છે? મને ને તમને આ સંતો જે દર્શન આપી રહ્યા છે એ સિંહના તો સિંહ જ હોય. પૂજ્યપાદ ગુરુશ્રીના જીવનમાં ઉપાસના આજ્ઞા આ હાડોહાડ ભરી છે, તો મોરના ઈંડાને ચિતરવાના ન હોય, સિંહના તો સિંહ જ હોય. એમ પૂજ્યપાદ ગુરુશ્રીના સાધુત્વના ગુણો સર્વે પૂજ્યપાદ મુક્ત સ્વામી, પ્રેમદર્શન સ્વામી વગેરેના જીવનમાં ઉતર્યા છે. એવા સંતોનો સમાગમ મને ને તમને મળ્યો છે, એને ખૂબ રાજી કરી લેવા. પૂજ્ય મુક્ત સ્વામીનો એક ગુણ તમને કહું. અત્યાર સુધીમાં હરિભક્તો એની સાથે રહ્યા હોય કે સંતો એની સાથે રહ્યા હોય, પૂજ્યપાદ ગુરુવર્ય જો મંડળમાં બધાના અલગ અલગ ગુણો છે. સત્સંગ સ્વામી કથા જોરદાર કરે, યોગેશ સ્વામી વિદ્વાન એવા, બાલ સ્વામીજીનો વ્યવહાર એવો, નિર્દોષ સ્વામીજી સંગીત એવું, જ્ઞાન સ્વામીનું એન્કરિંગ એવું, બધા એના અલગ અલગ ગુણો. એમાં પૂજ્યપાદ ગુરુશ્રી સંત શિબિરમાં મુક્ત સ્વામીનો ગુણ કે ગામડાનું હેન્ડલ જો કોઈ માર્યું હોય ને તો મુક્ત સ્વામી માર્યું છે. ગામડા ફરવાની પ્રથા આપણા મંડળમાં મુક્ત સ્વામી ચાલુ કરી કે એક દી 2 દી 3 દી ગામડે રહી હરિભક્તોને બેઠો સત્સંગ કરાવી, સત્સંગ કથા વાર્તાનો લાભ આપી અને તૃપ્ત કરવા, એનું પોષણ કરવું. અત્યાર સુધીમાં કોઈ દી હરિભક્તોની કે સંતોની, જો હું પોતે સ્વામીજી સાથે 6-8 મહિના ગામડા ફેરું છું એટલે મને ખબર છે. મહારાજ વચનામૃતમાં લખે કે રાખતા આવડે તો 4 સાધુ રાજીપે પાસે રહે, નહીતર હગો દીકરોય પાસે રહેવા તૈયાર ન હોય. એટલે એ સ્વામીજીનો બહુ મોટો ગુણ છે કે હરિભક્તોને બહુ પ્રેમથી રાખે, સંતોને બહુ પ્રેમથી રાખે. એટલે એવા સંતો આપણને મળ્યા છે, તો કરીને જીવનમાં કરવાનું એટલું છે કે મળેલા ભગવાનને ભગવાનના વહાલા સંતો ભક્તોને રાજી કરવાના છે. એથી અધિક કાંઈ હોય તો મને કહો. એટલે જે મળ્યા છે એને ખૂબ રાજી કરી લેવા, એમાં આપણા જીવનની સાર્થકતા છે. અંતમાં પ્રભુના ચરણોમાં પ્રાર્થના કે રવિ સભાના જે કોઈ યજમાનશ્રીઓ હોય, તન મન ધનથી જેને સેવા કરી હોય, એ સર્વેનું ભગવાન સર્વ પ્રકારે મંગલ કરે એવી પરમાત્માના શ્રી હરિના ચરણોમાં પ્રાર્થનાની સાથે અથાંતે શ્રી ગુરુવાદ્ય સિંહ પ્રસન્નતામ પ્રાપ્નુયામ તામ પ્રાપ્યો મુક્તો મયી પરમ બ્રહ્મેતિ ભવયમ ઇતિ ભગવત શ્રી ચરણેશુ જ પ્રાર્થનયા સહ અસ્તુ. જય સ્વામિનારાયણ.